જાજો જાજો બધા મિત્રોને જય શ્રી રામ, જય સોમનાથ ભગવાન। તો કેમ છો છો ફેમિલી, મજામાં છો? તો નવા બ્લોગમાં આપનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આપણે હવે દ્વારકાધીશનો બ્લોગ એન્ડ કર્યો અને આપણે જઈએ છીએ અત્યારે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા। તો ચાલો મિત્રો આપણે જઈએ ભોળાનાથના દર્શન કરવા। नागेश्वर महादेव मंदिर जो આવી ગયું છે આપણે મહાદેવનું મંદિર। સોમનાથ જેવું જ મંદિર છે જો, પણ એનાથી અલગ જો। આ મિત્રો છે નાગેશ્વર મહાદેવનું ગેટ। ચાલો અંદર જઈએ, મહાદેવના દર્શન કરવા। ચાલો જો બોટ કરાય, બોટ ઉતારવાના છે। આ છે મહાદેવનું મંદિર જો, આની પા મસ્ત મજાની મૂર્તિ છે મહાદેવની જો, મૂર્તિ મહાદેવની મસ્ત મજાની મૂર્તિ હા જો। આખું મંદિર મિત્રો જો મહાદેવનું। આ પ્રસાદી છે, એવું બધું મળે છે જો, બધી વસ્તુઓ જો। આની પાસે માતાજીનું મંદિર જો, મસ્ત મજાનું। અને આની પાસે મંદિર મહાદેવનું। હવે તો આપણે ગેટની બહાર નીકળી જઈએ જો, આવ્યા છે પ્રસાદી। ચાલો છે મહાદેવનું મંદિર, પાર્વતી અને મહાદેવનો ધોલ। એટલે જો બતાવું તમને, મસ્ત મજાનું ધોધ પડે જવો જો, મહાદેવ પાર્વતી ગણપતદા જો, पार्वती सिंह जो। नाग देवता जो, भगवान ने मृत्यु से जबरदस्त जो, પછી મોટી મૂર્તિ મસ્ત રંગોલી બનાવેલી છે જો। એ અખંડ ધૂણો તમને બતાવું છે, અખંડ ધૂણો દર્શન કરવા આવ્યા છે તો ગાડી આગતા હતા કેટલી બધી। આ છે મહાદેવની મોટી મૂર્તિ, ના છે મહાદેવ મેન મંદિર। દર્શન કરી ગયે મહાદેવના જો।
મિત્રો મંદિરની પાસે હનુમાનજીનું મંદિર છે જો. અને મસ્ત પીપળો જૂનવાણી એટલે જૂનવાણી પીપળો જુઓ જબરદસ્ત. આની પાસે તલાવ. ચાલો આપણે જઈએ હવે બહાર. મૂર્તિ અને આપણે ફોટા પાડી લીધા છે તો હવે જવું છે આપણે બહાર. મહાદેવના દર્શન કરતા દર્શન કરી લીધા છે. પાણી પી લઈએ પછી જોઈએ હવે. મિત્રો અત્યારે આયા આપણે પાણી પીવા ઊભા છે અને મહાદેવની મૂર્તિ બતાવી છે. તો આ વિડીયો એટલે સુધી એન્ડ કરવાનો છે. હવે બેટ દ્વારકા આપણે જવાનું છે. પછી આ બ્લોગ હવે એન્ડ કરી દઈએ. તો આ બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા નવા બ્લોગમાં. એટલે બાય. જય સ્વામિનારાયણ, જય ખોડિયારમાં, જય શ્રી રામ, હર હર મહાદેવ. બાય. જય દ્વારકાધીશ.